એક મહિલાને 68 વર્ષના પ્રેમી સાથે પ્રણય કરવો ભારે પડી ગયો। 20 થી 22 વર્ષ સુધી એકબીજાને પ્રેમ કર્યો, પરંતુ જ્યારે વાત 50,000ની આવી ત્યારે પરિણામ લોહિયાળ આવ્યું। મૂળ મહારાષ્ટ્રના આ મહિલા અને પુરુષનું લફરું સુરતમાં કઈ રીતે થયું? જ્યારે મહિલાની લાશ મળી ત્યારે પોલીસ પાસે હત્યારાનો કોઈ પુરાવો તો ઠીક, મૃતકની ઓળખ પણ નહોતી, પરંતુ મોબાઈલના એક ચાર્જરના આધારે મૃતકની ઓળખ પણ થઈ અને હત્યારો પણ પકડાઈ ગયો। આખરે આખો કેસ શું છે એ સમજીએ। ઘટના સુરતના લિંબાયતની છે, જ્યાં આરોપી ગોરખ કટ્ટુએ પૂછપરછમાં સમગ્ર ગુના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મૂળ મહારાષ્ટ્રનો ગોરખ હાલ પરિવાર સાથે સુરતમાં રહે છે, પરંતુ 20 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં તેના વતનના બાજુના ગામમાં રહેતી હીરાબાઈ સાથે તેને પ્રેમ થઈ ગયો। બે દીકરીની માતા હીરાબાઈએ બીજા લગ્ન બાદ પતિથી અલગ રહેતી હતી। હીરાબાઈ સમયાંતરે પ્રેમી ગોરખ પાસે 5 થી 10 હજાર રૂપિયા માંગતી હતી। ગોરખ પણ આડા સંબંધોમાં પરિવારથી છુપાવીને ધન લૂંટાવતો રહ્યો, પરંતુ થોડા દિવસ અગાઉ હીરાબાઈએ 50,000ની માંગણી કરી। આ દરમિયાન 45 વર્ષીય હીરાબાઈ કોઈ અન્ય યુવકના સંપર્કમાં હોવાની પણ ગોરખને શંકા ગઈ। 50,000 લેવા આવું છું તેવું કહીને હીરાબાઈ મહારાષ્ટ્રથી સુરત પહોંચ્યા। ગોરખે આ વખતે રૂપિયા ન આપવાનું મન બનાવ્યું। શર્ટમાં લોખંડનો સળિયો સંતાડીને તે હીરાબાઈને મળવા નીલગિરી સર્કલ પહોંચ્યો। બંનેની મુલાકાત થઈ। આ દરમિયાન હીરાબાઈ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોવાથી સેનેટરી પેડ બદલવા જગ્યા શોધવા લાગ્યા। ગોરખે ગ્રાઉન્ડમાં અંધારું હોવાથી ત્યાં પેડ બદલવું યોગ્ય હોવાનું જણાવ્યું। આથી તે જેવી જ ગ્રાઉન્ડમાં સેનેટરી પેડ બદલવા પહોંચી કે તરત જ ગોરખે સળિયાથી હુમલો કરી હત્યા કરી નાખી। હત્યા બાદ તે મહારાષ્ટ્ર ભાગી ગયો। આ તરફ પોલીસે લાશ મળી, પરંતુ તેની ઓળખ ન થઈ શકી। છેવટે તેના પર્સમાંથી મળેલા ટેકનો મોબાઈલ ફોનના ચાર્જરના આધારે સમગ્ર ભેદ ઉકેલાયો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સના આધારે હત્યારા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે, જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા। છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે। અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ। આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો, જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે। જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એમની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કે એવું તેવું, પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી। એટલે કોઈ પણ વણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે, કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી। તેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી। આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેથી આ જુદી જુદી ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી હતી।